ચાલો અહીંયા ગઈકાલે આપણે સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી એનું 3 એક્સરસાઇઝ પૂરી કરી. એના જે સૂત્ર છે એપી માટે આપણે બોર્ડ પર ધ્યાન. એરિથમેટિક પ્રોગ્રેશન માટે nમું પદ tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. ડિફરન્સ આપણે એવી રીતે જીપી માટે a r રેસ ટુ n માઇનસ 1 અને ત્યાં રેશિયો શું હતો? ટર્મ 2 ડિવાઈડ બાય ટર્મ 1. આના પછી સરવાળાના સૂત્ર Sn બરાબર n બાય 2 a પ્લસ l n બાય 2 આવું હતું. આ 3 અહીંયા સરવાળાનું સૂત્ર r ની n ઘાત ઓછા 1 r ઓછા 1, જ્યાં r ની વેલ્યુ કેટલી છે? 1 થી વધારે. Sn ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ r રેસ ટુ n r ની વેલ્યુ કેટલી છે? 1 થી ઓછી છે. આ અનંત સમગુણોત્તર શ્રેણીના સરવાળાનું સૂત્ર a છેદમાં 1 માઇનસ r ની વેલ્યુ -1 લેસ ધેન r લેસ ધેન 1. r -1 થી કોની વચ્ચે આવશે? 1 ની વચ્ચે આવશે. અહીંયા એરિથમેટિક મીનનું સૂત્ર શું હતું? ડિવાઈડ બાય 2. અહીંયા જીઓમેટ્રિક મીનનું સૂત્ર વર્ગમૂળમાં ab. આવી રીતે લખાશે. અહીંયા એક આપણે બીજું સૂત્ર મળ્યું હતું tn નું. આનો ઉપયોગ ક્યારે થતો? આપણે એવું સમજાવેલું કે 5મું પદ એ 5 પદના સરવાળામાંથી 4 પદનો સરવાળો બાદ કરો તો મળશે. એના માટે કયું ફોર્મ્યુલા હતી? tn ઇઝ ઇક્વલ ટુ Sn માઇનસ s ઓફ n માઇનસ 1. તો એ વેલ્યુ કોની આવશે? ti. આપણે આ કમ્પેરિઝન કરી શકીએ. હવે સંખ્યા ધારવાની વાત કરીએ તો 3 સંખ્યા એપીમાં ધારવી હોય પાંચની ધારણા કરવી હોય તો
અને 4 સંખ્યા ધારવાની. 3D અહીંયા ડિફરન્સ 2 વખત છે. 2D ડિફરન્સ રહેશે. આપણે એવું કીધું છે ડેફિનેશનમાં, ડિફરન્સ સમાન હોવો જોઈએ. 1 ટાઈમ D હોય તોય ચાલે, 2 ટાઈમ્સ D હોય તોય ચાલે. બધાનો ગેપ કેવો હોવો જોઈએ? એક સમાન. એવી રીતે અહીંયા સંખ્યા ધારવાની હોય 3 A/R AR. 5 ની ધારણા કરવાની હોય તો R² AR². અને 4 સંખ્યા ધારવી હોય તો અહીંયા કોમન રેશિયો R² રહેશે. રેશિયોમાં પણ એવું કીધેલું કે રેશિયો સમાન હોવો જોઈએ. R હોય તોય ચાલે, R² હોય તોય ચાલે. આટલાની મદદથી આખા ચેપ્ટરના કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ થશે. એવું કીધેલું હોય કે 2 સંખ્યા વચ્ચે જ્યોમેટ્રિક મીન શોધવાના છે. માનો કે 4 અને 36 વચ્ચે 3 મૂક્યા જ્યોમેટ્રિક. તો આપણે શું પદ્ધતિ હતી? આ પહેલું પદ, બીજું, ત્રીજું, ચોથું ને આ 5મું પદ. જ્યોમેટ્રિક મીન હોય એટલે રેશિયો મેળવવો પડે. આનો આ ક્વેશ્ચનમાં ડિફરન્સ હોય, એરિથમેટિક મીન હોય તો D મેળવવો પડે. આ ફર્સ્ટ ટર્મ તો ખબર પડી જાય, આવડશે. પછી આવા પ્રશ્નો હતા 5 + 55. એમાં શું કરવાનું? જે જવાબ આપ્યો હોય એમાં n ની વેલ્યુ કેટલી મૂકવાની? 1. આન્સર કેટલો આવવો જોઈએ? 5. તમારે ક્રોસ વેરીફાઈ કરવું હોય તો 2 વેલ્યુ મૂકવાની. તો 2 નો સરવાળો કેટલો થઈ જાય? 60. તો એમાં આન્સર તમને કેટલો મળવો જોઈએ? 60. ઓકે. આ છે આખા ચેપ્ટરની સમરી. કોઈ પણ સહેલો કે ડિફિકલ્ટ ક્વેશ્ચન આનાથી બનશે, આનાથી સોલ્વ થશે. આનાથી બહાર બીજું કંઈ આવશે નહીં. આટલું ન આવડતું હોય તો ક્વેશ્ચન સોલ્વ કરી શકાશે એવું કહી શકાય. સાથે દ્વિઘાત સમીકરણ, આધાર ઘાતાંકના નિયમો, ઇન્ડાઇસિસના બધા નિયમો અને કયું સમીકરણ? દ્વિઘાત સમીકરણ. એ પણ વચ્ચે યુઝ થાય. કેટલું વેઇટેજ કન્સિડર થશે? 4 માર્ક અથવા 5 માર્ક. બરાબર. આ સમરી લખી લ્યો. આ રીતે જ લખવી જેથી કમ્પેર થાય. આપણે દાખલો SN નો ગણતા હોઈએ, જ્યોમેટ્રિકનો. સૂત્ર આ મૂકી દઈએ. આવું થાય. આ 90 ને આ કેટલા હોય? ફેસ ક્યાં હતો? વેસ્ટમાં. વેસ્ટમાંથી કઈ બાજુ ગયા? એન્ટી ક્લોકવાઇઝ ગયા. આ 90 અને આ 45. હવે ફેસ ક્યાં આવી ગયો? અહીંયા.
આવી ગયો ને? શું આન્સર છે? ખોટો જવાબ છે? આમાં ખોટું બતાવે છે. આન્સર આવે સાઉથ ઈસ્ટ. ઓકે, એ ગ્રેસ કરવો પડશે તો. ગઈકાલના ટેસ્ટમાં છે? પરમ દિવસની ટેસ્ટ આજે છે. હા, કરી દઈશું. હા, આન્સર રોંગ આવે છે. આમાં કઈ રીતે આવે? જોઈ દો. જો જેને ગઈકાલની લોજિકલ રિઝનિંગમાં ક્વેરી હોય, એમાં સપોઝ અત્યારે એક ક્વેશ્ચન સોલ્વ કર્યો હતો, આન્સર રોંગ હતો, તો એને રિપોર્ટ કરી દો. એટલા માટે કારણ કે બધા વિદ્યાર્થીને પર્સનલી આપણે સોલ્વ કરાવવા જઈએ તો લેક્ચર ફિનિશ થઈ જાય. તો જે ક્વેશ્ચનમાં તમને એમ લાગે કે મારો જવાબ સાચો છે પણ એપ્લિકેશનમાં રોંગ આન્સર છે, એ રિપોર્ટ કરી દો એટલે એક સાથે મેજર કરેક્શન આવી જશે. બરાબર? પછી કંઈ ન આવડે તો આપણે પાછું સોલ્વ કરશું લેક્ચર ફિનિશ થાય પછી. ઓકે? આટલું લખાઈ ગયું? સ્ક્રોલ કર્યા પછી લખવું પડે એટલે યાદ નથી એવું સાબિત થાય. એ જ થાય. યાદ હોય તો સ્ક્રોલ કરવાની જરૂર ના પડે ને. ચાર કે ત્રણ? ત્રણે છો તો હું ત્રણે આવી જઈશ. ચાલો અહીંયાથી નેક્સ્ટ ચેપ્ટર 7. શું છે ચેપ્ટરનું નામ? સેટ, રિલેશન્સ એન્ડ ફંક્શન. તમે વિધેય 12મા ધોરણમાં ભણ્યા, ફંક્શન્સ, અને સેટ છે એ સ્કૂલ ટાઈમનો સિલેબસ.
સેટના આધારે રિલેશન અને રિલેશનના આધારે ફંક્શન. ટોટલ 5 ટોપિક કનેક્ટેડ છે. કેટલા? 5. લક્ષ શીખ્યા હતા, લિમિટ. તો સૌથી પહેલા ટોપિક રહેશે સેટ. સેટનો કોન્સેપ્ટ યુઝ કરીને બનશે રિલેશન. રિલેશનનો કોન્સેપ્ટ યુઝ કરીને બનશે ફંક્શન. એના આધારે ડેફિનેશન આવે લિમિટની, જેને આપણે લક્ષ કહીએ છીએ. લક્ષના આધારે વિકલન અને વિકલનના આધારે સંકલન, જે તમે ફર્સ્ટ ટાઈમ ભણશો. વિકલન તો ભણ્યા હતા, તો વિકલનની વિરુદ્ધ ક્રિયાને સંકલન કહેવાય. જેમ સ્ક્વેર અને સ્ક્વેર રૂટ છે, વર્ગ કરીએ 2 નો તો 4, અને વિરુદ્ધ ક્રિયા વર્ગમૂળ. 4 નો સ્ક્વેર રૂટ કરીએ તો ±2 એવું વેલ્યુ મળે. એમ વિકલન છે એ તમે શીખીને આવ્યા છો, આપણે એને થોડું અહીંયા આગળ વધારશું. એ બધા ટોપિકનો મૂળ આધાર કયો? સેટ. સેટથી શરૂ થશે અને આગળ આગળ ક્યાં સુધી ઊભું રહે? ઇન્ટિગ્રેશન સુધી. ડેરિવેટિવ્સ એટલે વિકલન અને ઇન્ટિગ્રેશન એટલે સંકલન. બરાબર? તો મેથેમેટિક્સની ઘણી બધી પેટા બ્રાન્ચ હોય. જેમ તમે સ્ટેટિસ્ટિક્સ શીખો છો, શું ગુજરાતી થાય? પાર્ટ ઓફ મેથેમેટિક્સ. તમે સાઇન થીટા કોસ થીટા શીખ્યા હતા, ત્રિકોણમિતિ કહેવાય, ઇંગ્લિશમાં ટ્રિગ્નોમેટ્રી. પાર્ટ ઓફ મેથેમેટિક્સ. પછી નળાકાર, શંકુ, પિરામિડ, વર્તુળ, સ્ફિયર, ગોળો, એના ઘનમૂળ ને વર્ગમૂળ, ઘનફળ, ક્ષેત્રફળ, એવી વેલ્યુ શોધી હશે. ચતુષ્કોણ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, એ આખું સ્ટડી છે એને જ્યોમેટ્રી, ગુજરાતીમાં ભૂમિતિ. શું કહેવાશે? ભૂમિતિ અથવા તો જ્યોમેટ્રી. આ બધી પેટા બ્રાન્ચ છે, જેને આપણે કોમન વર્ડ ગણિત કહીએ. અંદર પછી પેટા ભાગ. ખાલી ટેક્સેશનના સેન્સમાં કહીએ તો તમે આગળ જશો એટલે ટેક્સ રિલેટેડ સબ્જેક્ટ આવશે. તો જીએસટી વન કાઇન્ડ ઓફ ટેક્સ, ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ, એ બધા ટેક્સ સબ્જેક્ટના પેટા બ્રાન્ચ. દરેક, જેમ કે ફાઇનલ સીએમાં ઇનડાયરેક્ટ ટેક્સ આવે, ડાયરેક્ટ ટેક્સ આવે, ઇન્ટરમીડિયેટમાં તમને જીએસટી પણ આવશે. તો ખાલી ટેક્સના એ શું છે? બધા પેટા ભાગ. એવી રીતે સેટ, રિલેશન, ફંક્શન, એ બધું આંકડાશાસ્ત્ર બોલ્યા હતા, એને કલનશાસ્ત્ર કહેવાશે. શું કહેવાય? કલનશાસ્ત્ર. ઇંગ્લિશમાં વર્ડ છે કેલ્ક્યુલસ. શું વર્ડ છે? કેલ્ક્યુલસ. કેલ્ક્યુલસ એટલે કલનશાસ્ત્ર. આ ખાલી ફોર નોલેજ, આનું કોઈ એમસીક્યુ નહીં આવે. શરૂઆત ક્યાંથી થવાની? સેટ. ગુજરાતીમાં શું કહેવાય? ગણ. હવે આપણી સ્કૂલની ટેક્સ્ટ બુકમાં ડેફિનેશન એવી છે કે ગણ અવ્યાખ્યાયિત પદ છે. ગણ એ અવ્યાખ્યાયિત પદ. એવા ઘણા બધા અવ્યાખ્યાયિત પદ મેં તમને પહેલા પણ વાત કરી હતી કે બિંદુ કેવું પદ કહેવાય? અવ્યાખ્યાયિત. વોટ ઇઝ પોઈન્ટ? બતાવવું પડે, ડિફાઇન નહીં કરી શકાય. બરાબર? એવી રીતે ગણ કેવું છે? ડેફિનેશન પ્રમાણે અવ્યાખ્યાયિત પદ. એની એમ કોઈ ડેફિનેશન નથી, પણ આપણી અન્ડરસ્ટેન્ડિંગ માટે, સમજણ માટે શું, તો ગણ એટલે સમૂહ. ગણ એટલે શું? સમૂહ. સમૂહમાં
એક અપવાદ એ કે સમૂહ ખાલી પણ હોય. એમ્પ્ટી. એમ્પ્ટી એટલે શું? ખાલી. સમૂહમાં સભ્યો મર્યાદિત હોય, સમૂહમાં સભ્ય અમર્યાદિત હોય, સમૂહમાં સભ્ય એકે હોય અને સમૂહ ખાલી પણ હોય. 4 ભાગ પડ્યા. ફરીવાર, સમૂહની અંદર સભ્ય એક જૂથ. સભ્ય કેવા? મર્યાદિત, અમર્યાદિત, એક, ખાલી. બરાબર. આપણે સમૂહની સેન્સમાં શું હોય? જથ્થો હોય ને મગજમાં. જ્યારે આપણે બોલીએ સમૂહ એટલે આપણા મગજમાં શું સેન્સ હોય કે ઘણું બધું હશે એટલે એને સમૂહ. પણ એ રીતે નથી. ઇંગ્લિશ ડેફિનેશન એવી છે, સેટ ઇઝ અ કલેક્શન ઓફ ડિસ્ટિંક્ટ ઓબ્જેક્ટ. આપણે હમણાં ડેફિનેશન સમજીએ, વર્ડ ટુ વર્ડ સમજશું. સેટ ઇઝ અ કલેક્શન ઓફ ડિસ્ટિંક્ટ ઓબ્જેક્ટ. હવે ઓબ્જેક્ટ તરીકે ગમે તે હોય, જેને આપણે સભ્ય કહીએ. એવું કહેવામાં આવે કે ગુજરાતમાં મહાનગરપાલિકા હોય એવા શહેર કેટલા? તો ઓબ્જેક્ટ તરીકે માનો 6 શહેર એવા છે કે જ્યાં મહાનગરપાલિકા છે. એવું કહેવામાં આવે કે ગુજરાતનું પાટનગર કયું? ગાંધીનગર કે સુરત? ગાંધીનગર. ઓકે, નથી ખ્યાલ? પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કોણ છે? મોદીજી. એક ભાઈને રાહુલ ગાંધી છે. ઇઝ અ હોમ મિનિસ્ટર. નામ છે દ્રૌપદી મુર્મુ. શું નામ છે? દ્રૌપદી મુર્મુ. ચાલો અહીંયા ધ્યાન. શી ઇઝ અ ઇન્સ્પિરેશન લેડી કે એના ફેમિલીમાં ઓલમોસ્ટ બધા ડેડ છે. કોઈ પણ અકસ્માતમાં, કોઈ બીમારીમાં. અને રંગભેદની દુનિયામાં શી ઇઝ અ બ્લેક લેડી. તો જ્યારે એ રાષ્ટ્રપતિ ભવનમાં આવે તો શાહ સાહેબ અને મોદી સાહેબ બંને ઊભા થવું પડે. એક એની પ્રેસિડેન્શિયલ સીટની ડિગ્નિટી છે. એના જે ગાર્ડ હોય ને, એણે પહેલાં ડિક્લેર કર્યું હોય કે આફ્ટર 5 મિનિટ્સ પ્રેસિડેન્ટ આવશે. આવે એટલે દરેક સભ્યએ ઊભા થવું, એમાં પ્રાઇમ મિનિસ્ટરે આવી જાય. એટલી રિસ્પેક્ટફુલ પોઝિશન કહેવાય. તો એ પર્પઝથી શી ઇઝ અ ઇન્સ્પિરેશન ફોર ઓલ ધ વુમન કોમ્યુનિટી. કારણ કે કંઈ જ ના હોવા છતાં ત્યાં સુધી પહોંચવું ઇટ્સ ટુ ડિફિકલ્ટ. અને એ પણ એવા લેડી જેને અત્યારે રંગભેદની દુનિયા બહુ મોટા પાયા છે. બરાબર. સ્કિનના કલર જોઈને ડિસ્ક્રિમિનેશન થાય. પૈસાદાર, ગરીબ, વધારે સારા દેખાતા, ઓછા દેખાતા, ટેલેન્ટેડ કે બીજા કોઈ પણ ટેગ તમે આપી. બરાબર. એવા સેકન્ડ પર્સન હતા બરાક ઓબામા. 33 કરોડના ગોરાના દેશમાં એક બ્લેક વ્યક્તિએ પ્રેસિડેન્ટ બનવાનું. ત્યારે બહુ બધા ગોરાની રિસ્પેક્ટ જીતી હોય ત્યારે બની શકે. બરાબર. એટલે એવા છે અપવાદરૂપ કિસ્સાઓ જેમાં એ લોકોએ અનએક્સેપ્શનલ, એટલે હજી 500 વર્ષ જતા રહેશે તો એવા કિસ્સા નહીં બને. એવા બધા એ હતા. Definition of set. Set is a collection of distinct object. Distinct નો meaning થાય જુદા જુદા. Distinct નો meaning શું થાય?
જુદા જુદા. એક સમાન માટે વર્ડ છે સિમિલર. કયો વર્ડ છે? સિમિલર. અહીંયા આપણે ડિસ્ટિંક્ટ એટલે શું કહેશું? જુદા જુદા. એક સમાન ન હોય એવા, એના માટે ટર્મ કયો છે? ડિસ્ટિંક્ટ. અને ઓબ્જેક્ટ એટલે ગમે તે આવે. એમાં સ્માર્ટફોન આવી જાય, સજીવ વસ્તુ આવી જાય, નિર્જીવ આવી જાય, શહેરના નામ આવી જાય, બધું જ આવી જાય. તો સમૂહ તો ગમે એનો બને, વ્યક્તિનો બને, વિદ્યાર્થીનો બને, કોર્સનો બને, શહેરોનો બને, ગાડીઓનો બને, વસ્તુનો બને, કોઈનો પણ સમૂહ બની શકે, પણ જુદા જુદા. હવે આ સમૂહને દર્શાવવા માટે ચોક્કસ પદ્ધતિ છે. જેમ કે આપણે એવું કહેવું હોય કે આલ્ફાબેટ એટલે A to Z, આલ્ફાબેટ્સ મૂળાક્ષરો કેટલા? A થી લઈને Z સુધી 26 થાય. એના બે ભાગ પાડ્યા આપણે, સ્વર અને વ્યંજન. તો સ્વર એટલે વોવેલ્સ અને વ્યંજન એટલે કોન્સોનન્ટ. શું બોલાશે? કોન્સોનન્ટ. હવે તમને સારું લાગે તો પાલન કરવું એવી એડવાઇસ આપી દઉં. અત્યારે આપણે સપોઝ સપ્ટેમ્બર આપણું લક્ષ્ય હોય તો એના માટે બહુ પ્રોપર મહેનત કરતા હોઈએ. પછી ઇન્ટરની તૈયારીઓમાં લાગીએ. આગળ જતાં જતાં એક ફેઝ એવો આવે જ્યારે આપણી પાસે ઘણું બધું નોલેજ છે, પછી જરૂર પડે સોફ્ટ સ્કિલ. સોફ્ટ સ્કિલ એટલે કેવી રીતે બિહેવ કરવું, કેવી રીતે ડ્રેસિંગ કરવું, કેવી રીતે કોમ્યુનિકેટ કરવું, કેવી રીતે વર્તવું. એ બધી શેમાં આવે? સોફ્ટ સ્કિલ. કોઈને આપણે ફર્સ્ટ ટાઈમ મળીએ તો શું વાતચીત કરવી, જે પર્પઝથી ગયા છીએ એ કંઈ સીધું જઈને આપણે ફૂડ કાઉન્ટર પર નથી જતા, લે આ 40 રૂપિયા એક પ્લેટ આપ. કોઈ પણ XYZ વ્યક્તિને જઈએ તો ગ્રીટિંગ્સ હોય, કોને કઈ સેન્સમાં આદર આપવો, એ બધી વસ્તુ કોમ્યુનિકેશનનો ભાગ છે. આપણે ગુજરાતી મધર ટંગ માતૃભાષા આપણી બધાની એ છે. એક સ્ટેજ પર સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ થશે અથવા જરૂર પડશે. કયા ઓકેશન પર જઈએ છીએ તો કેવું ડ્રેસિંગ હોવું જોઈએ, કઈ જગ્યાએ જઈએ છીએ તો કેવું બિહેવ કરવું જોઈએ. બધે ક્લાસરૂમ બિહેવિયર ના ચાલે, બરાબર છે? ત્યારે વધારેમાં વધારે સ્લો શીખવા જેવી વાત હોય એ છે કોમ્યુનિકેશન. એ ઝડપથી ન આવડે, મને પણ નહીં, કોઈને પણ નહીં. તો તમારું ફાઉન્ડેશનની એક્ઝામ પૂરી થાય પછી વોકેબ્યુલરી ડેવલપમેન્ટ એટલે શબ્દો નવા નવા શીખવાના. જેમ કે અત્યારે મેં તમને કીધું વોવેલ્સ, કોન્સોનન્ટ, સ્વર અને વ્યંજન. એક વર્ડ છે કોન્ટિનેન્ટ, નજીક નજીકનો વર્ડ કોન્સોનન્ટ અને કોન્ટિનેન્ટ. તો કોન્ટિનેન્ટ કોને કહેવાય? એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, અમેરિકા. ખંડ આપણે શું બોલીએ? ખંડ. પૃથ્વીના ટુકડા પાડી દીધા. ઓસ્ટ્રેલિયા ખંડ, એશિયા ખંડ, આફ્રિકા ખંડ. એની અંદર બહુ બધા દેશ હોય. તો કોન્ટિનેન્ટ એટલે શું? ખંડ. હવે હું કઈ કોન્ટિનેન્ટ જાણીને એવું નથી જાણતો કે જે દુનિયા કોઈ ના જાણતું. ઇટ ઇઝ અ વર્ડ ઓનલી. એક વર્ડ અને એનું ગુજરાતી આવડ્યું. ધ સેમ વે આજે કોન્ટિનેન્ટ વર્ડ આવ્યો, કાલે આવે, પરમ દિવસે આવે. એટલે હવે ખંડ બોલવાની જરૂર ન પડે, છે ને બોલીએ કોન્ટિનેન્ટ. બરાબર? જેટલા નવા નવા વર્ડ્સ તમને આવડશે એટલું ગ્રામેટિકલી કરેક્ટ નહીં હોય તોય તમે કોમ્યુનિકેટ કરી શકશો. ગ્રામર ભાંગ્યું તૂટ્યું ચાલે, આખી દુનિયા ચલાવે છે, આપણે ચલાવીએ છીએ એવું નહીં. આખી દુનિયા ભાંગ્યું તૂટ્યું ગ્રામર જ ચલાવે છે.
ઉલટાનું બેટર છે કે ઇન્ડિયન્સ વ્યક્તિ ચોખ્ખું ઇંગ્લિશ બોલે છે. ઇન્ડિયન્સ વ્યક્તિ કેવું ઇંગ્લિશ બોલે છે? ચોખ્ખું બોલે છે. ફોરેનર્સ બોલે એ ચોખ્ખું ન બોલે. જેમ આપણે ચોખ્ખું ગુજરાતી ન બોલતા હોઈએ, તો સેમ વે ફોરેનર વ્યક્તિનો જે લહેકો હોય, એક્સેન્ટ હોય, એ કેવો હોય? આપણું ગુજરાતી હોય ને એવો. એ એમ કે હું તમને આવતીકાલે બોલાવીશ, આપણે ચોખ્ખું બોલશું, આઈ વિલ કોલ યુ ટુમોરો. સ્પેનિશ અમેરિકન કે કેનેડિયન વ્યક્તિ આઈ કોલ ટુમોરો. તો આપણે ધ્યાનથી સાંભળવાનું, આઈ કોલ ઇટ ટુમોરો, એવું બોલે. આપણે આઈને આખું આઈ બોલીએ, વિલ ને આખું વિલ બોલીએ, એ એવું કાંઈ બોલે નહીં. જેવું આપણે ગુજરાતી ભાંગ્યું ટોટ્યું બોલીએ, ચોખ્ખું ના બોલીએ, એવું એ લોકો ઇંગ્લિશ બોલે. દુનિયામાં ચોખ્ખામાં ચોખ્ખું ઇંગ્લિશ ઇન્ડિયન્સ બોલે છે, બરાબર? એટલે એમાં આપણે ગર્વ અનુભવવાની વાત છે, ભલે આવડતું ન હોય તોય. એટલીસ્ટ આપણે બીજા બધા સમજી શકે એવું તો બોલીએ. જે ઇંગ્લિશ લોકો છે, ઇંગ્લિશ સમજી શકાય એવું બોલતા નથી. એમાં હેબિટમાં આપણે ટેવાવવું પડે. જેવી રીતે યુપી બિહારના માણસો અહીંયા આવીને કાઠિયાવાડી કે ગુજરાતી શીખે છે, એમ આપણે એમની ભાંગી તૂટી ઇંગ્લિશ શીખવાની, બરાબર? એ તમે ઇંગ્લિશ પિક્ચરો જો નીચે સબટાઇટલ ચાલુ રાખીને અને ધ્યાનથી સાંભળો તો તમને આ ટાઈપના વર્ડ્સ દેખાશે, બરાબર? તો ખાસ સપ્ટેમ્બરની એક્ઝામ પૂરી થાય પછી સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ધ્યાન આપવું ને એમાં પહેલું ભાષા પકડવી. એકવાર લેંગ્વેજ આવડશે પછી આવડવાની મજા છે. કોઈ પણ વસ્તુનો અણગમો એટલે હોય કે આપણને આવડતું ન હોય. સિમ્પલ થિયરી. તમને પેઇન્ટિંગ કરવું ગમતું નથી તો લાફા મારી મારીને કોઈ પેઇન્ટિંગ ના કરાવી. આવડતું હોય તો કોઈને કહેવું ના પડે, એ જાતે કરી લે, બરાબર? મેરેજ ફંક્શનમાં ઘણાને હાથ ખેંચીને ડાન્સ કરવા કે ગરબા ગાવા બોલાવવા. અમુકને રોકવા પડે કે હવે પૂરું થઈ ગયું. ફરક શું છે? મજાનો છે, બરાબર? જેને મજા છે એને કાંઈ વાંધો નથી, એને ટાઈમ તરત જતો રહે. આપણી મૂળ વાત, સેટ ઇઝ અ કલેક્શન ઓફ ડિસ્ટિંક્ટ ઓબ્જેક્ટ. સેટના સભ્યને દર્શાવવા માટેની એક નિશાની છે, પદ્ધતિ છે. છગડીયો કૌંસ, ઇંગ્લિશમાં બોલાશે કર્લી બ્રેકેટ. કર્લી વાંકો ચોખ્ખો. સ્ક્વેર બ્રેકેટ એટલે આવો કૌંસ, રાઉન્ડ બ્રેકેટ અથવા સાદો કૌંસ એટલે ઓનલી બ્રેકેટ, કર્લી બ્રેકેટ. અહીંયા હું સ્વર લખું AEIOU, તો આ એક સમૂહ થયો, બરાબર છે? કેટલા મેમ્બર છે આમાં? 5. શું લખાણું? આ છગડીયો કૌંસ છે એની અંદર કેટલા સભ્ય? 5 સભ્ય છે, એટલે એને શું કહેવાય? ગણ. 5 એ 5 જુદા જુદા છે એટલે ડિસ્ટિંક્ટ છે. હું એવું લખું, આમાં સભ્ય કેટલા? કેટલા સભ્ય? 1. પ્રેક્ટિકલી સમજીએ. બાજુમાં કોણ ભણાવે છે? તો ફોર એક્ઝામ્પલ વિજય સર. એમ કહો બાજુમાં કોણ ભણાવે છે? વિજય સર, વિજય સર, વિજય સર, વિજય સર. ઓનલી વન. એલિમેન્ટ રિપીટ લખવાથી સભ્યની સંખ્યા વધી જાય નહીં. એલિમેન્ટ્સ રિપીટ લખવાથી સભ્યની સંખ્યા વધે નહીં. ગુજરાતનું પાટનગર, ગાંધીનગર, 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 નોટ ફોર ગાંધીનગર. એક તો સભ્ય કેવા હોવા જોઈએ?
ડિસ્ટિંક્ટ એટલે જુદા જુદા. આની સભ્યની સંખ્યા કેટલી કહેવાય? એક. સભ્ય અલગ પાડવા માટે અલ્પવિરામ એટલે કોમાની નિશાની. સેટ ઇઝ અ કલેક્શન ઓફ ડિસ્ટિંક્ટ ઓબ્જેક્ટ. હવે ડેફિનેશન સમજાશે. હવે આ સભ્યને દર્શાવવા માટે ઘણી બધી રીત છે, એમાં મુખ્ય બે રીત. પહેલી રીત, ગણ એ. એકમાં આપણે લિસ્ટ બનાવ્યું, યાદી બનાવ્યું. એટલે આની જે મેથડ છે એને કહેવાય કઈ મેથડ? લિસ્ટિંગ મેથડ. અલ્પવિરામથી યાદી બનાવવાની. આ એક ગુણધર્મ છે. એના માટે ઇંગ્લિશમાં વર્ડ છે સેટ બિલ્ડર મેથડ. આને વાંચવાનું કેવી રીતે? એક્સ ગુજરાતીમાં બોલતા હતા એક્સ કે જ્યાં એક્સ એ સ્વરનો ગણ છે. ઇંગ્લિશમાં આપણે એવું બોલશું એક્સ સચ ધેટ. શું બોલશું? એક્સ such that x is a set of vowels. x એટલે વેરિયેબલ, આપણે જાણતા નથી કોણ છે, પણ એને એક લાક્ષણિકતા આપી દીધી આ લાઈન પછી. શું લાક્ષણિકતા આપી? કે ડાબી સાઈડ જે x છે એ બધા x શું હોવા જોઈએ? વોવેલ્સ હોવા જોઈએ. બરાબર? આ એક એક્ઝામ્પલ. આપણે બીજું લઈએ. ગણ એ 2 4 6 8 10 અને ગણ એ x such that x is first 5 multiple of 2. બે ના ગુણક એટલે બે ના ઘડિયામાં આવતા હોય પ્રથમ 5 નંબર કયા? 2 4 6 8 10. તો x such that x એવા સભ્ય છે કે જેથી x is a first 5 multiple of 2. તો multiple of 2 એટલે multiple of 2 નો પહેલો નંબર કયો હોય? 2, પછી 4, પછી 6 એટલે 5 અટકી જવાનું. બરાબર? તો મેથડ કઈ? આનું નામ શું હતું? લિસ્ટિંગ મેથડ. અને આનું નામ સેટ બિલ્ડર મેથડ. ડેફિનેશન શું હતી? Set is a collection of distinct object. ગણને દર્શાવવા કેપિટલ ABC અને કેપિટલ XYZ PQR મોસ્ટલી બધા કેવા લેટર્સ? કેપિટલ લેટર્સ. અને એલિમેન્ટ્સ એટલે કોણ? સભ્ય. સભ્યને દર્શાવવા મોટા ભાગે સ્મોલ લેટરનો ઉપયોગ થાય. આખા ચેપ્ટરમાં બહુ બધા નવા નવા વર્ડ્સ આવશે. આજે જ તે 10 12 15 થઈ જશે. તો કાલે પાછું કોરી પાટીએ નહીં આવવું. કોરી પાટી સમજાય ને? એલિમેન્ટ એટલે શું હશે એવું કાલે પ્રશ્ન થાય તો કાલે ઓલમોસ્ટ સેટ પૂરું થઈ જશે થિયરિટિકલી. પરમ દિવસે દાખલા ગણીને રિલેશન શરૂ થશે અને પછી ફંક્શન. થોડાક ટાઈમમાં ચેપ્ટર પૂરું.
ત્યારે પાછું આપણે એલિમેન્ટનું ગુજરાતી કરતા હોઈએ તો મેળ પડે નહીં. બરાબર. કાલે મને આમ તમે કીધું ને કે ઘાતાંકની ઘાતાંક એટલે ઘાતાંકનો સરવાળો, એટેક આવતા આવતા રહી ગયું. આમાં એકદમ નીચે પાર્કિંગ સુધી પહોંચી જ ગયો તો પછી મેં કીધું હજી ભણાવવાનું બાકી છે સિલેબસ, થોડોક સમય રહી જાઓ. ઘાતાંકની ઘાતાંક તો ઘાતાંકનો ગુણાકાર. બરાબર. લિસ્ટિંગ મેથડ, સેટ બિલ્ડર મેથડ ફિનિશ. હવે જેવી રીતે કોઈ પણ નવો ટોપિક આપણે શીખશું એટલે એમાં ટાઈપ્સ આવી જશે. જેમ કે સંખ્યા શીખ્યા તો કીધું ટાઈપ્સ ઓફ નંબર, નેચરલ નંબર, ઇન્ટીજર નંબર, પોઝિટિવ ઇન્ટીજર, નેગેટિવ, બધું શીખ્યા. સેટ શીખીને પહેલા એનું શું શીખવાનું? ટાઈપ્સ ઓફ સેટ. ટાઈપ્સ ઓફ સેટ. પહેલું બે પ્રકાર. પહેલો પ્રકાર કયો? સિંગલ ટોન સેટ. સિંગલ ટોન સેટ એટલે એકાકી ગણ. જે ગણમાં સભ્યની સંખ્યા એક હોય એને કેવો કહેવાય? સિંગલ ટોન સેટ. એમ્પ્ટી સેટ, નલ સેટ, ગુજરાતીમાં ખાલી ગણ. જે ગણમાં એક પણ સભ્ય ન હોય તેવા ગણને ખાલી ગણ કહેવાશે. Third, infinite set. Fourth, finite set. કેટલા પ્રકાર થયા? 4. એ ચારે ચાર પ્રકાર શેના આધારે પડ્યા? એલિમેન્ટ કેટલા છે. એલિમેન્ટ એટલે કોણ? સભ્ય. સભ્ય એક હોય તો કેવો સેટ? સિંગલ ટોન સેટ. સભ્ય 0, એમ્પ્ટી સેટ, નલ સેટ. એમ્પ્ટી સેટમાં છગડીયો કૌંસમાં કોઈ સભ્ય રાખવાના નહીં. તમે 5 પણ લખો અને છગડીયો કૌંસ લખો તો આ એકાકી ગણ થઈ જાય. અહીંયા 5 જે છે એ સભ્ય થઈ ગઈ. છગડીયા કૌંસમાં તમે કાંઈ પણ મૂકો એટલે શું બની જાય? સભ્ય થઈ જાય, એલિમેન્ટ થઈ જાય. એકલું રાખીએ તો ખાલી ગણ. તો સભ્ય 1 સિંગલ ટોન, સભ્ય 0 તો એમ્પ્ટી સેટ ખાલી ગણ. સભ્ય અનંત ઇન્ફાઇનાઇટ સેટ,
સભ્ય ગણી શકાય એવા ફાઇનાઇટ સેટ. એનું બીજું એક નામ છે કાઉન્ટેબલ સેટ. ઓકે. અનંતગણ. અનંતગણમાં વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવતા એક્સક્યુઝ અનંતગણ છે. વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવતા એક્સક્યુઝ કેવો ગણ છે? અનંત ગણ છે. અનંત છે કે લિમિટેડ છે? લિમિટેડ છે. હોમવર્ક નથી લાવ્યા. લિસ્ટ ધ એક્સક્યુઝ. અનંત સુધી વિસ્તરેલા એક્સક્યુઝ આવશે. કેવો ગણ? અનંત ગણ. એક્સક્યુઝ એટલે શું? બાના. કેટલા ટાઈપ થયા? 4. ચાલો, પાંચમો પ્રકાર કેવો ગણ? સાર્વત્રિક ગણ. નિશાની કેપિટલ યુ અને કેપિટલ એસ. યુ ફોર યુનિવર્સલ, એસ ફોર સુપરસેટ. બીજું નામ શું છે? સુપરસેટ. ડેફિનેશન લખો. અભ્યાસમાં આવતા દરેક ગણના બધા જ સભ્યોનો સમાવેશ જે ગણમાં થાય તેવા ગણને સાર્વત્રિક ગણ કહેવાય. ફરીવાર, અભ્યાસમાં આવતા બધા ગણના દરેક સભ્યોનો સમાવેશ જે ગણમાં થાય તેવા ગણને સાર્વત્રિક ગણ કહેવાય. તો કયો સેટ થઈ ગયો? આ સાર્વત્રિક. છઠ્ઠું શું? સબસેટ. ડેફિનેશન લખો નીચે. સબસેટ ગુજરાતીમાં ઉપગણ. ડેફિનેશન લખો. જો ગણ એ કેપિટલ કરવાનું. જો ગણ એ ના દરેક સભ્ય ગણ બી માં હાજર હોય, જો ગણ એ ના દરેક સભ્ય ગણ બી માં હાજર હોય તો ગણ એ ને ગણ બી નો ઉપગણ કહેવાય. નિશાની આવી રહેશે. એ સબસેટ બી. શું બોલાય નિશાનીને? એ સબસેટ બી. એ બી નો ઉપગણ છે એટલે એ ગણના દરેક સભ્ય શેમાં આવી જાય છે? બી માં આવી જાય છે.
ઓકે, તો સબસેટ ખ્યાલ આવી ગયો. ગણ એ ના દરેક સભ્ય ગણ બી માં હોય તો એ ગણને બી ગણનો ઉપગણ કહેવાય. ક્લિયર? હવે સબસેટ લખ્યા પછી લખો પૂર્વધારણા 1. પૂર્વધારણા 1. ઇંગ્લિશમાં કહેવાય હાઇપોથિસિસ. હાઇપોથિસિસ એટલે પહેલેથી જે માની લેવાનું હોય પૂર્વધારણા. હાઇપોથિસિસ ફર્સ્ટ લખાવી દઈએ. ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. આ શું થયું? પૂર્વધારણા 1. નીચે લખો પૂર્વધારણા 2. હાઇપોથિસિસ 2. બધાએ લખવાનો આગ્રહ રાખવો ખાસ. એવા ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેવું કે બધું આવડશે. બરાબર? એટલે જેને જેને કોઈને બુક પેન્સિલ કે પેનની તકલીફ હોય તો કેવું, હું હેલ્પ કરીશ. હાથ, માઇન્ડ ને શરીર લાવ્યા હોય તો બધું થાય. બુક, પેન, પેન્સિલ મળી જાય. હાઇપોથિસિસ 1 ક્લિયર. 2 હાઇપોથિસિસ. દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. 2 હાઇપોથિસિસ પૂરા. નેક્સ્ટ પાવર સેટ. પાવર સેટ એટલે શું? ઉપગણોનો ગણ. તો ગણ એ માં આપણે કેટલા સભ્ય લઈએ? ફોર એક્ઝામ્પલ 3 લઈએ. તો ગણ એ ના ઉપગણ 1, 2, 3. 1, 2, 2, 3, 1, 3. કેટલા થયા? 8 થયા. આ 8 એલિમેન્ટ છે એને એક છગડીયા કૌંસમાં મૂકી દઈએ એટલે ઉપગણોનો ગણ બની ગયો. ક્યારેય પણ ગણ બનાવો એટલે એની અંદર જે હોય બધા ગણના સભ્ય થઈ જાય. નિશાની છે પાવર સેટ ઓફ એ. શું બોલાશે? પાવર સેટ ઓફ એ. ઉપગણોનો ગણ. હવે જુઓ, એ ની અંદર 1, 2, 3 લખીએ.
આ ત્રણેય એક સમાન ગણ જ છે. ગણમાં સભ્યના ક્રમ બદલી નાખવાથી નવા ગણનું નિર્માણ થતું નથી અને ગણમાં એકના એક સભ્ય વારંવાર લખવાથી પણ સભ્ય સંખ્યા વધી નથી જતી કે નવા ગણનું નિર્માણ થતું નથી. ગણ એટલે સમૂહ જ્યાં ક્રમની કોઈ અગત્યતા છે. હું વોવેલ્સને એવું લખું કે x such that x is a set of vowels એટલે એ ગણમાં વોવેલ્સ હોવા જોઈએ. હવે a e i o u એવી રીતે હોય કે ઉતરતા ક્રમમાં હોય કે આડાવળું, એનાથી કોઈ ફરક પડશે નહીં. અંદર શું હોવા જોઈએ? વોવેલ્સ હોવા જોઈએ. એ પછી એ પહેલા છે કે યુ પહેલા છે એનાથી કોઈ ફરક પડશે નહીં. આટલું ક્લિયર? પાવર સેટ સમજાઈ ગયો? પાવર સેટ એટલે કેવો ગણ? ઉપગણોનો. હવે બીજી 2 કે 3 અગત્યની વાત. ઉપગણની સંખ્યા. કોઈ પણ ગણ હશે એના નંબર ઓફ સબસેટ કેટલા મળશે? ઉપગણની સંખ્યાને શું કહેવાશે? નંબર ઓફ સબસેટ. તો સૂત્ર છે 2n. અહીંયા કેટલા એલિમેન્ટ હતા? 3. તો 2/3. ઉપગણ કેટલા મળ્યા? 8. જ્યાં n ને શું કહેવાય? નંબર ઓફ એલિમેન્ટ્સ. આ ખ્યાલ આવ્યો? 4 એલિમેન્ટ હોય તો ઉપગણ કેટલા મળે? 2/4 16. 3 એલિમેન્ટ હોય તો 8. 2 એલિમેન્ટ હોય તો 1 એલિમેન્ટ હોય તો 2. કયા 2? આવું લખું a બરાબર 2. 2 અને ખાલી. હાઇપોથેસિસ યાદ રહેશે? તો નંબર ઓફ સબસેટ 2n. બીજું સૂત્ર નંબર ઓફ પ્રોપર સબસેટ. શું હવે? 2n ઓછા 1. એટલે ગણ પોતે જે હોય એ એમાંથી બાદ કરી દેવાનો, એક સભ્ય કાઢી નાખો. તો માનો કે 4 સભ્ય હોય તો 2/4 16. એમાંથી ગણ પોતે નીકળી જાય, એક માઇનસ થઈ જાય. એટલે પ્રોપર સબસેટ કેટલા મળે? 15. 2n સબસેટ. ખાલી ગણને કેટલા ઉપગણ હોય? અસંખ્ય. ખાલી ગણને કેટલા ઉપગણ હોય? 2/0. 1. ખાલી ગણ પોતે પૂરું. 2/0 એટલે ખાલી ગણના ઉપગણ કેટલા? 1. આ 2 ક્લિયર? હવે નિશાની શીખ્યા હતા. બિલોંગ્સ ટુ યાદ આવ્યું? આ કોની નિશાની છે? સબસેટ. હવે ધ્યાન આપજો. આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું? બિલોંગ્સ ટુ એટલે શું?
કોઈ સમૂહનું મેમ્બર હોવું. તમારી બેચનું નામ, માનો કે કોઈ મેહુલ કરીને સ્ટુડન્ટ હોય તો મેહુલ belongs to સેટ રોયલ. બરાબર. તો કોઈ સમૂહનો ભાગ હોય તો એના માટે કયો વર્ડ છે? belongs to. કોઈ ઓપન પ્લોટ હોય, ત્યાં બ્લેક કલરનું લોખંડનું બોર્ડ માર્યું હોય, આમ જમીન પર ખોડી, ત્યાં લખ્યું હશે ધીસ પ્રોપર્ટી બિલોંગ્સ ટુ ABC પ્રાઇવેટ લિમિટેડ, જે બી કંપનીનું નામ. ડુ નોટ એન્ટર વિધાઉટ પરમિશન, પ્લીઝ કોન્ટેક્ટ ફોર એન્ક્વાયરીઝ. નીચે નંબર આપે. તો બિલોંગ્સ ટુ એટલે કોઈ એક સમૂહનો ભાગ હોવો. હવે જે સમજવાનો ભાગ છે એ નિશાની છે. જો આ વિધાન ખોટું છે. કેમ? કારણ કે બેની આજુબાજુ કયો કૌંસ છે? છગડીયો કૌંસ છે. છગડીયો કૌંસ કોને રિપ્રેઝેન્ટ કરે? ગણને. છગડીયો કૌંસ કોને રિપ્રેઝેન્ટ કરે? ગણને. તો જે સબસેટ હોય, આ નિશાની કોના વચ્ચે આવે? ડાબી સાઈડ પણ કોણ જોઈએ? ગણ. અને જમણી સાઈડ પણ કોણ જોશે? ગણ. અને બિલોંગ્સ ટુ નિશાની છે એ કોના વચ્ચે આવે? સભ્ય અને ગણ. હું અહીંયા એકલા બે લખું તો આ સાચું છે. હવે ફરક સમજી લો. આના ઉપગણ કેટલા થાય? ખાલી ગણ 1, 2, 3, 1, 2, 2, 3, 1, 3, 1, 2, 3. આટલા આના ઉપગણ થયા. તો આ બે છે એ શું છે? ગણ છે. ઉપગણમાંનો એક. 8 ઉપગણ હતા, એમાંથી એક કયો? છગડીયા કૌંસમાં 2. તો બિલોંગ્સ ટુ નિશાની કોની વચ્ચે હોય? સભ્ય અને ગણ. જ્યારે સભ્યની આજુબાજુ કયો બ્રેકેટ હોય? કર્લી બ્રેકેટ હોય. તો આ શું છે? ગણ છે. ગણ અને ગણની વચ્ચે સબસેટ આવશે. આવું લખી શકાય. ગણમાં 2, સબસેટ ઓફ એ. તો આ સાચું છે. પણ એકલા 2, ખાલી 2 એ ખોટું છે. બિલોંગ્સ ટુ હોય ને એટલે ડાબી સાઈડ જોવાનું. એલિમેન્ટ આપ્યો છે કે સેટ, તો ડાબી સાઈડ જુઓ શું છે? સેટ. સેટ અને સેટ વચ્ચે બિલોંગ્સ ટુ હોય નહીં. ઉપર જોવાનો પ્રશ્ન જ નથી. ખ્યાલ આવ્યો? અહીંયા જુઓ, ડાબી સાઈડ કોણ છે? સભ્ય છે. આ સભ્ય એમાં છે, ચેક કરો તો ટ્રુ. હું અહીંયા 6 લખું તો ફોલ્સ, કારણ કે 6 છે એ આમાં નથી. અહીંયા જુઓ, સબસેટની નિશાની. સબસેટની ડાબી સાઈડ કોણ હોવું જોઈએ? ગણ. અને જમણી સાઈડ ગણ. અહીંયા ગણ છે. હા, ગણ હોવાની કન્ડિશન શું? બ્રેકેટ હોવો જોઈએ. અથવા ગણ બી બરાબર આપણે પહેલેથી કહી દીધું હોય તો અહીંયા હું આની જગ્યાએ ખાલી બી લખું તો પણ એ ગણ જ કહેવાશે. એટલે સબસેટ નિશાની કોના અને કોના વચ્ચે આવશે? ગણ અને ગણની વચ્ચે. અને બિલોંગ્સ ટુ નિશાની કોના વચ્ચે આવશે? એલિમેન્ટ અને
સેટ વચ્ચે. ઓકે, આમાં કોઈ ડાઉટ? કોઈ એમ કે ખાલી ગણ belongs to A, આ ટ્રુ કે ફોલ્સ? પરિવાર વિચારવાની પેટર્ન સમજી લો. નિશાની કઈ છે? એની ડાબી સાઈડ કોણ હોવું જોઈએ? આ સભ્ય છે. આ શેની નિશાની છે? ખાલી ગણની. આ ગણ છે. તો આ શું આવે? ખાલી ગણ એ ગણનો ઉપગણ છે. સબસેટમાં ડાબી સાઈડ કોણ હોવું જોઈએ? ગણ, અને જમણી સાઈડ પણ ગણ. ટ્રુ. ક્લિયર? આવું આપ્યું હોય કઈ નિશાની? સબસેટ. ડાબી સાઈડ ગણ. ગણમાં કોણ છે? 7A. ગણમાં 7A ગણનો ઉપગણ થાય તો કયું થશે? હવે આવડશે? પહેલા શું જોવાનું? નિશાની. કઈ નિશાની છે? તો કે સબસેટ છે કે બિલોંગ્સ ટુ છે. પછી ચેક કરો સભ્ય છે. સભ્ય જ ન હોય તો આગળ વિચારવાનું જ નથી. જો ડાબી સાઈડ સભ્ય છે જ નહીં તો આગળ વિચારવાનું છે નહીં. પણ જો રિયલીમાં સભ્ય હોય તો જોવાનું કે આ સભ્ય આ ગણમાં છે. જો હોય તો ટ્રુ ફોલ્સ. બરાબર? તો ખાસ આ ભાગ લખી લ્યો. અહીંયા પાવર સેટ લખાઈ ગયું છે. હવે ઉપગણો પાવર પૂરું. ઉપગણની સંખ્યા 2n વાળું પ્રોપર સબસેટ. આ ભાગ લખેલો. આ ટાઈપનો એક્સપ્લેનેશન બુકમાં નહીં હોય. ટ્રુ ફોલ્સ વાળો, બિલોંગ્સ ટુ અને ટ્રુ ફોલ્સ વાળો.